Let's go. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી તમારા એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ. તે પહેલા મિત્રો તમારે એકન બીટ માર અને સોંગ લિરિક જે છે મિત્રો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મશીનની અંદર એડ કરી દેવાનું છે. જો એડ કરતા ના આવડતો હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપી છે, તે વિડીયોને તમે એડ કરતા શીખી શકો છો. તો સૌથી પહેલા મિત્રો તમારે બીટ મારો પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ હશે. તે પહેલા મિત્રો જણાવી દઉં કે જે પણ ભાઈઓ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તો તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર મળી જશે અને ઇન્સ્ટાગ્રામની આઈડી પણ મળી જશે, ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો. અને મિત્રો એડિટિંગનો ચાર્જ રહેશે જે તમને વોટ્સએપની અંદર કહી દેવામાં આવશે. તો સૌથી પહેલા મિત્રો તમારે શું કરવું છે, આ પ્રકારે મિત્રો તમને ટેક્સ્ટ દેખાતા હશે બરાબર. તો એક તમને આઈફોનના ઇમોજી હશે તે મિત્રો દેખાતા હશે, એટલે કે ઇમોજી વાળા ટેક્સ્ટ દેખાતા હશે. ત્યાં મિત્રો તમારે એક વાર ટેપ કરવાનું છે. તેને એડિટ ટેક્સ્ટની અંદર જઈને અહીંથી મિત્રો તમારે આઈફોન વાળો ફોન્ટ હશે તે મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું છે. અને મિત્રો એક જેટલો પણ મટીરિયલ યુઝ થાય છે તે બધું તમને ડિસ્ક્રિપ્શનના ઓલ મટીરિયલ કરીને મળી જશે, ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી શકો છો. આ પ્રકાર પર ત્યારબાદ મિત્રો તમારે અહીંથી ટિક કરી દેવાનું છે. અને ઇમોજી વાળા જેટલા પણ ટેક્સ્ટ છે તેની અંદર મિત્રો તમારે iOS વાળો ફોન્ટ જે છે તે મિત્રો તમારે અપ્લાય કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમને એક નીચે લખેલું છે જી અને એ વાળો ટેક્સ્ટ, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સ્ટની અંદર જવાનું છે. અહીંથી મિત્રો તમારે આ ફોન્ટને સિલેક્ટ કરવાનો છે બરાબર. વિમ્પર વેબ કરીને નામ છે આ ફોન્ટનું, તે તમારે સિલેક્ટ કરવાનું છે. અને અહીંથી મિત્રો તમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એક આગળ આવવાનું છે. આગળ આવશો એટલે મિત્રો તમારે આ ઓપ્શન જે તમને દેખાય છે એકન બરાબર, આ ઓપ્શન દેખાય છે ત્યાં મિત્રો તમારે આગળ ટેપ કરવાનું છે એટલે તમે આઇકન બીજે આવી જશો. આઇકન મિત્રો તમારે ચેન્જ કરવાનું છે. ફોન્ટને તમારે ચેન્જ કરી દેવાનું છે. કયા ફોન્ટ લગાવવાનું છે, ઇમોજીની અંદર આઈફોન વાળા. અને અહીંથી મિત્રો તમારે આઇકન જે ઠાકોર લખેલું છે ત્યાં મિત્રો પાસે તમારે વેબ વાળો ફોન્ટ હશે તે મિત્રો તમારે લગાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આઇકન એક બીજા પણ બે ટેક્સ્ટ દેખાતા હશે, ત્યાં મિત્રો કયા ફોન્ટ લખવાનું છે આ પ્રકારે મિત્રો ક્લિક કરીશું. એડિટ ટેક્સ્ટની અંદર જઈશું અને આ પ્રકારે મિત્રો એક ફોન્ટ છે જેનું નામ છે પ્રો રિચ 10 તે લગાવી દેવાનું છે. અને અહીંથી મિત્રો અમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો એક આગળ બીજો એક ટેક્સ્ટ છે ત્યાં મિત્રો અમારે ટેપ કરવાનું છે. તેને એડિટ ટેક્સ્ટની અંદર જવાનું છે. અને અહીંથી મિત્રો તમારે ટેપ 21 વાળો ફોન્ટ હશે તે મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું છે બરાબર, આ પ્રકારે. ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે, એક ફોટોને એડ કરવાનું છે. તો પ્લસ ઉપર ક્લિક કરીશું, અહીંથી મીડિયામાં જઈશું અને અહીંથી મિત્રો તમે જે ફોટો રાખવા માંગતા હોય તે મિત્રો તમારા ફોટોને સૌથી પહેલા તો અહીંથી મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું છે. તો સૌથી પહેલા મિત્રો હું તે ફોટોને સિલેક્ટ કરી દઉં. આ પ્રકારે મિત્રો ફોટો આવી જાય બાદ તમારે શું કરવાનું છે, 3 ડોટે ક્લિક કરવાનું છે. અહીંથી મિત્રો ફિલ ટુ કમ્પોઝિશન એરિયા કરી દેવાનું છે જેથી મિત્રો ફોટો પ્રોપરલી લાગી જાય. ત્યારબાદ મિત્રો તમારે લાસ્ટમાં બનશે છે આ પ્રકારે ક્લિક કરી અહીંથી મિત્રો તમારે લાસ્ટમાં આવી જવાનું છે. અને આ ઓપ્શન તમને દેખાય છે ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરીને ફોટોને લાસ્ટ સુધી લાવી દેવાનું છે. એટલું કર્યા બાદ મિત્રો તમારે શું કરવાનું છે, ફોટાની સાઈડની અંદર ટેપ કરી રાખવાનું છે. આ પ્રકારે થઈ જાય બાદ મિત્રો તમારે એક નીચેલા બનશે અને એક રાખીને મિત્રો તમારે રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો એક આપણે સોંગ લિરિક્સને એડ કરીશું. તે પહેલા મિત્રો તમે હજુ સુધી વિડીયોને જોઈ રહ્યા અને વિડીયોને લાઈક ન કરી તો કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પણ કરી દેજો. તો અહીંથી મિત્રો સોંગ લિરિક્સને એડ કરીશું. તો સોંગ લિરિક્સ એડ કરવા માટે આપણે સોંગ લિરિક્સ વાળા પ્રોજેક્ટની અંદર તો અહીંથી મિત્રો આપણા પ્રોજેક્ટને આપણે બેક કરીશું. સોંગ લિરિક્સ વાળા પ્રોજેક્ટને ઓપન કરીશું. ટેપ કરીને આ પ્રકારે આઈકન મિત્રો તમારે ફોન્ટે ચેન્જ કરવાનો છે, કયા ફોન્ટ લગાવવાનો છે આ પ્રકારે મિત્રો આપણે ક્લિક કરીએ અને એડિટ ટેક્સ્ટની અંદર જઈને અહીંથી ડાઉનલોડ આ ફોન્ટ તમારે એડિટ કરવાનો નથી. આ ફોન્ટ ઓલરેડી એડિશનની અંદર આપેલો છે. અહીંથી મિત્રો તમારે આગળ આઈકન આ ફોન્ટને ચેન્જ કરવાનો છે. અહીંથી મિત્રો તમારે ટેપ 21 વાળો ફોન્ટ રાખી અને મિત્રો હજી તમારે ટિક કરી દેવાનું છે. અને ઇમોજીની અંદર મિત્રો તમારે iOS વાળો ફોન્ટ અપ્લાય કરી દેવાનું છે બરોબર. આટલી પ્રોસેસ કર્યા બાદ મિત્રો તમને એક ઓપ્શન જોવા મળતું હશે આઈકન, આ ઓપ્શન ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરવાનું છે. ટેપ કર્યા બાદ મિત્રો તમને એકદમ સિલેક્ટ પર લખેલું હશે ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરી દેવાનું છે. ટેપ કર્યા બાદ મિત્રો તમારે પાછું આ જ ઓપ્શનને તમારે મિત્રો પાછું ક્લિક કરવાનું છે. અને અહીંથી મિત્રો તમારે
આઇકન કોપી 16 લેયર લખેલું છે ત્યાં મિત્રો તમારે ટેપ કરી દેવાનું છે અને અહીંથી મિત્રો તમારે બેક લઈ લેવાનું છે. અહીંથી મિત્રો તમારે બીચમાં પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે મિત્રો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, અહીંથી મિત્રો તમને એક એરો જોવા મળતો હશે ત્યાં મિત્રો એરો પર તમારે એવું ટેપ કરવાનું છે. આ બીતે આવી અહીંથી મિત્રો તમારે આ ઓપ્શનને ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને મિત્રો આઇકન તમને પેસ્ટ 16 લેયરનો એક ઓપ્શન જોવા મળતો હશે જે મિત્રો આપણે સોંગ લિરિક્સની અંદરથી કોપી કરી તે મિત્રો આઇકન તમારે પેસ્ટ કરી દેવાનું છે. આ પ્રકારે પેસ્ટ કર્યા બાદ મિત્રો તમે આઇકન જોઈ શકો છો પ્રોપરલી આગળ છે. હવે મિત્રો વાત કરીએ ઇફેક્ટને કઈ રીતે લગાવવાની, તો ઇફેક્ટ લગાવવા માટે તમને એક ઇફેક્ટ ગ્રુપ જોવા મળતું હશે આ પ્રકારે, બરાબર. તમારે શું કરવાનું છે, અને સાઈડની અંદર પ્રેસ કરી રાખવાનું છે. આ પ્રકારે આવી જાય બાદ મિત્રો તેને તમારે ઉપર લાવી દેવાનું છે. આટલે સુધી લાવવા બાદ મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી સૌથી પહેલા મિત્રો આપણે બેકગ્રાઉન્ડને એડ કરી લઈએ. તો સૌથી પહેલા મિત્રો પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયામાં જઈ અને મિત્રો હું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લઉં. મિત્રો બેકગ્રાઉન્ડ ને ફોટો બધું મિત્રો તમને જીપ ફાઇલની અંદર મળી જશે, બરાબર. તો સૌથી પહેલા મિત્રો હું એ બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લઉં છું. આ પ્રકારે મિત્રો બે બેકગ્રાઉન્ડ છે. સૌથી પહેલા મિત્રો આ બેકગ્રાઉન્ડને આપણે ક્લિક કરી રાખીશું, 2 સેકન્ડ છે. અને અહીંથી મિત્રો બેકગ્રાઉન્ડ શું કરીશું, આ પ્રકારે ટેપ કરી એરો ઓપ્શન ક્લિક કરી અહીં સુધી લાવી દઈશું. આ પ્રકારે મિત્રો બેકગ્રાઉન્ડ કરીને સરખી રીતે સેટ કરી દઈશું. ત્યારબાદ મિત્રો એક નીચેના બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીશું. આઇકન મિત્રો તમને એક ઓપ્શન જોવા મળતો હશે આ આઇકન, તે મિત્રો તમારે ટેપ કરવાનું છે જેથી પાછળનો ભાગ ડિલીટ થઈ જશે. ત્યારબાદ મિત્રો તમને એક બીજો ઓપ્શન જોવા મળતો હશે રિલિયન એન્ડ ઓપેસિટી વાળો, ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરવાનું છે. અહીંથી મિત્રો તમારે લાઇટની અંદર જવાનું છે અને અહીંથી મિત્રો તમારે શું કરવાનું છે, પહેલો જે ઓપ્શન હશે તે મિત્રો તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો તમારે અહીંથી બેક લઈ લેવાનું છે. બેક લીધા પછી મિત્રો તમને એક બીજું બેકગ્રાઉન્ડ જોવા મળતું છે ત્યાં તમારે એકવાર ટેપ કરી દેવાનું છે. અહીંથી એના પણ મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી રિલિયન એન્ડ ઓપેસિટી ઓપ્શનને ક્લિક કરવાનું છે. અહીંથી મિત્રો તમારે લાઇટની અંદર જઈ પછી મિત્રો તમારે અહીંથી સ્ક્રીન સિલેક્ટ કરી અને અહીંથી મિત્રો તમારે બેક લઈ લેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી તમને ઇફેક્ટ ગ્રુપ તમારે એકવાર ટેપ કરવાનું છે. ટેપ કર્યા બાદ મિત્રો તમને ઉપર મિત્રો તમે 3 ડોટ દેખાતા હશે આઇકન, ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરવાનું છે. અને અહીંથી મિત્રો તમને એક ઓપ્શન જોવા મળતો હશે આ પ્રકારે અન ગ્રુપનું, બરાબર. આઇકન આ પ્રકારે અન ગ્રુપનું ઓપ્શન જોવા મળતો હોય ત્યાં તમારે એકવાર ટેપ કરી દેવાનું છે. ટેપ કરશો એટલે મિત્રો આઇકન તમારે જે ઇફેક્ટ હશે તે મિત્રો પ્રોપરલી લાગી જશે. આઇકન મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ઇફેક્ટ હતી તે મિત્રો આઇકન પ્રોપરલી લાગી ગઈ છે. એ પ્રકાર મિત્રો તમારે કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારો જે સ્ટેટસ છે તે મિત્રો બનીને એકદમ રેડી છે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની, ત્યાં સુધી મિત્રો જય માતાજી.